હાંસોદ તાલુકામાં આવેલી પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળની સહકાર પેનલે ચૂંટણી પૂર્વે જ ભવ્ય વિજય મેળવ્યો છે. સુગરના કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. 14 બેઠકો બિનહરીફ થતાં સહકાર પેનલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંત્રી ઈશ્વરસિંહ પટેલ ગાંધીનગરથી પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે પહોંચતા સમર્થકોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરોએ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અનિલ પટેલને ફૂલહાર પહેરાવી જીતની શુભેચ્છા પાઠવી હતી. બાકી રહેલી 2 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલે ચૂંટણીના ફોર્મ પરત ન ખેંચનાર 2 ઉમેદવારો સામે આક્ષેપ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ આ ઉમેદવારો ખેડૂત વિરોધી છે અને તેમની હઠના કારણે સુગર ફેક્ટરીને ચૂંટણી પાછળ અંદાજે ₹30 થી 35 લાખનો ખર્ચ ઉઠાવવો પડશે. વિજયોત્સવ દરમિયાન ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. તેમણે ખેડૂતોને આગામી સમયમાં પણ શેરડીના સારા ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ રહેવાની ખાતરી આપી હતી. તો 1998 થી આ સંસ્થાના વહીવટદાર તરીકે હું 3 સપ્ટેમ્બર 1998 રોજથી ચેરમેન તરીકે મારી નિયુક્તિ થઈ હતી. એ વખતે પંડવાઈ સુગર ફેક્ટરીનું 40 કરોડનું દેવું હતું. સાથે સાથે પૂરતા પ્રમાણમાં શેરડી પણ મળતી નહોતી. મેં જ્યારે ફેક્ટરીનો ચાર્જ લીધો એ વખતે આગલી સિઝનની અંદર 1.5 લાખ ટન શેરડીનું પિલાણ થયું હતું. 1998માં મારી પાસે સંસ્થાનો વહીવટ આવવાને લીધે 4,03,000 શેરડીનું પિલાણ કરવામાં આવ્યું. એના પછીના બીજા વર્ષે 4,65,000 અને પછીના કન્ટિન્યુઅસ વર્ષથી 5 લાખથી ઉપરનું શેરડીનું પિલાણ કરવામાં આવ્યું. એ વખતે 2500નો પ્લાન્ટ હતો, એને ડબલ કરીને અત્યારે 5,000 ટનનું પર ડે ક્રશિંગ પર થઈ શકે છે. સાથે સાથે 2007ની અંદર પંડવાઈ સુગર ખાતે આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા 2007માં. એ પછી 2008માં ફરી પાછા મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એ વખતે ફરી પાછા લોકાર્પણ માટે પણ આવ્યા હતા. એ વખતે 30,000 લીટરની કેપેસિટી હતી, એની પણ ડબલ કરીને અત્યારે 60,000 લીટર ઇથેનોલ પણ બનાવીએ છીએ. જે ક્રમશઃ આ વિસ્તારની વાત કરીએ ત્યારે હાંસોદ તાલુકાના લોકો વતાડિયામાં ખૂબ ઓછા સભાસદો હતા અને પાછળના જે હાંસોદથી કંડેતરના ગામડાઓમાં શહેર પર કાગળની જગ્યાની બહાર હતા અને શહેર પર ખૂબ જ તરફ નહોતા. આ પંડવાઈ સુગર ફેક્ટરી આવવાને કારણે આ વિસ્તારના ખેડૂતોની આર્થિક સદ્ધરતામાં વધારો થયો છે. છેલ્લા 29 વર્ષથી કરકસરયુક્ત વહીવટ કરીને આ સંસ્થાને બેઠી કરવામાં મારી સાથે મારી ટીમ અને સમગ્ર સભાસદ ભાઈઓનો પણ આ તબક્કે આભાર માનું છું કે આટલા વર્ષથી મારી સાથે રહીને ખેડૂતોના જે કંઈ પ્રશ્નો હતા પ્રશ્નોને દૂર કરીને સરકારની જે પણ કંઈક યોજના હોય યોજનાઓ લાભો સુગર ફેક્ટરીના મળે, સગા મંત્રી તરીકે પણ અનેક યોજનાઓ સુગર ફેક્ટરી માટે શરૂઆત કરી હતી. આજે પણ હાર્વેસ્ટર માટે પણ સુગર ફેક્ટરીને ફરીથી પાછી જે યોજના બંધ હતી યોજના ચાલુ કરાવીને ગુજરાત સરકાર દ્વારા પણ આ યોજના અમલીકરણ કરવામાં આવી છે. વ્યાજની અંદર પણ રાહત તેના માટે પણ 7% વ્યાજ એ ગુજરાત સરકાર ભરે અને સુગર ફેક્ટરીને 2 કરોડ સુધીની એને લોન મળે, એમાં 7% આપણને રાજ્ય સરકાર તરફથી સહાય પણ મળવાની છે. આવી અનેકવિધ યોજનાઓ રાજ્ય સરકારમાં ધારાસભ્ય તરીકે અને મંત્રીમંડળમાં પણ રહીને અનેકવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં પણ સફળતા મને મળી છે. ત્યારે 5મી સપ્ટેમ્બરે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડનું જે ઇલેક્શન હતું અને એના અંદર સામાન્ય વ્યક્તિઓ પર ફોર્મ ભર્યા હતા ત્યારે 14 જેટલી સીટો મારી બિનહરીફ થઈ. ત્યારે એ જેટલા બી હરીફો હતા હરીફોએ જે સહકાર આપીને જે ફોર્મો ખેંચ્યા ત્યારે એમનો પણ આ તબક્કે આભાર માનું છું. અને જ્યાં 2 લોકો જે હતા એમણે જે ફોર્મ ખેંચ્યું નથી ત્યારે હું એટલું જ કહીશ કે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે જ્યારે આમાં ઉભા હતા અને જ્યારે 16 પૈકી 14 બેઠકો બિનહરીફ થતી હોય અને 2 સીટ જાણી જોઈને કે સુગર ફેક્ટરીની આ ઇલેક્શન થવું જોઈએ અને એમણે વગર લેવા દેવા સંસ્થાની ઉપર લગભગ 30 થી 35 લાખનો બોજો જે થવાનો છે ઇલેક્શનનો ખર્ચ, એ આ 2 ભાઈઓ જે છે, એક અમારા હિલાવના યોગેશભાઈ, બીજા એક શેખ છે ઓલપાડના, આ બંને મિત્રોએ જાણી જોઈને સંસ્થાને ખારામાં નાખવાનું જયારે કામ કર્યું ત્યારે મારા સભાસદ ભાઈ એટલું જ કહીશ
કે આવનારા દિવસોમાં પણ આપણે જોઈશું કે ભાઈ આનાથી પણ વધારે શેરડી પીલીને સારો ભાવ મળે ખેડૂતોને એ માટેના મારા પ્રયત્ન રહ્યા છે. સમગ્ર હાંસોદ, અંકલેશ્વર, વાલિયા, સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ અને માંડવી એ 6 તાલુકાના તમામ સભાસદ મિત્રોનો, શુભેચ્છકોનો પણ હું આ તબક્કે આભાર માનું છું. રાજકીય ક્ષેત્રના તમામ લોકો, ધારાસભ્યશ્રીઓ, સૌ સહકારી આગેવાનો જે રીતે મને સહકાર આપ્યો અને મને જે પ્રકારે અહીંયા મારા ફોર્મ ભર્યું ત્યારે પણ તમામ લોકો જે હાજર હતા એ તમામ લોકોનો આ તબક્કે આભાર માનું છું. ફરીથી મારા સભાસદ ભાઈઓને વિનંતી છે કે હજી 5 તારીખે આપણું ઇલેક્શન તો 2 સીટો બાકી જ છે. એના અંદર પણ સાથે આવીને અમારી જે સહકાર કરેલું જે ગાળાનું નિશાન છે એ બળદ ગાળાને મત આપી આપણે વિજય બનાવશું એવી સૌ વડીલો પાસેથી, સભાસદ પાસેથી, તમામ પાસેથી હું વિનંતી કરું છું. ખાસ કરીને ખાંડના ભાવ અત્યારના સમયમાં ઉપર નીચે થઈ રહ્યા છે. વિપક્ષ એવો આક્ષેપ કરી રહ્યો છે કે ઇથેનોલનું ઉત્પાદન પેટ્રોલમાં વધારે યુઝ થવાના કારણે ખાંડના ભાવ ઉપર અસર થઈ છે. આ હર તો જૂઠાણું છે. એક આર્ટિફિશિયલ ભાવો જે દરરોજના 500 રૂપિયા ભાવ વધતા હતા, પરંતુ આજે પણ 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો એ ગુજરાતની સુગર ફેક્ટરી પાસે ઉપલબ્ધ છે. આવનારી 15મી ઓક્ટોબરથી ફરી નવી સિઝન ચાલુ થવાની, એના અંદર ખાંડ ઉત્પાદન થવાનું છે. અને ઇથેનોલની જો વાત કરું તો અહીંયા આપણે ત્યાં ખાંડ બનાવતા જે મોલાસીસ નીકળે છે, મોલાસીસ માંથી જે ઇથેનોલ બને છે, ત્યારે જે રીતે જૂઠાણું ફેલાવીને વિરોધ પક્ષના લોકો જે વાત કરી રહ્યા છે એ હરહર જૂઠું છે. આજે પણ ખાંડની કોઈ તંગી નથી. 18 લાખ ક્વિન્ટલ ખાંડ આજે પણ ગુજરાતની સહકારી ખાંડ મંત્રીઓના ગોદામની અંદર ખાંડ પડેલી છે અને કેન્દ્ર સરકારના કોટા પ્રમાણે જ અમે એને વેચી શકીએ છીએ. કોઈ 25,000નો કોટો હોય તો 25,000 એક ગુણી પર અમે વધારે આપી શકતા નથી. આ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જેટલો એ હોય એટલો જથ્થો અમે વેચી શકીએ છીએ. અને 15મી ઓક્ટોબરથી ફરી પાછી થવાનું છે, એમાં નવું ઉત્પાદન પણ થવાનું છે. એટલે ખાંડની અછત કોઈ જ નથી. માત્ર એક અફવાને કારણે, આ વિરોધ પક્ષના નિવેદનને કારણે આજે હાવ ઉભો કર્યો છે. એમાં હું એક ફેડરેશનના પ્રમુખ તરીકે અને મારા કેતનભાઈ એ મારી જોડે ગુજરાત ફેડરેશનમાં વાઇસ ચેરમેન છે અને નેશનલ સુગર ફેડરેશનમાં વાઇસ ચેરમેન છે. ત્યારે આપણી જે ગુજરાતની અંદર જે ખાંડનો જથ્થો છે જથ્થો ઉપલબ્ધ છે. સર, એવી પોસિબિલિટી જે દર્શાવવામાં આવે છે કે ઇથેનોલનું પ્રોડક્શન વધ્યું અને ખાંડનું ઘટ્યું, એમાં કેટલું? મેં અત્યારે જ વાત કરી કે અહીંયા આર ફેડાસ જે અમારે ખાંડ બનાવતા જે મોલાસીસ જે નીકળે છે એ મોલાસીસ માંથી જ અમે ઇથેનોલ બનાવ્યું છે. અમારી બાજુમાં એક ફેક્ટરી છે, એ ગ્રીન બેઝ છે. એમાં મકઈ અને ચોખામાંથી સુરત પાસે જે ફેક્ટરી છે એમાં એ લોકો ચોખા અને મકઈમાંથી ઇથેનોલ બનાવે છે. અહીંયા ગુજરાતની અંદર સહકારી સંસ્થાઓની અંદર તમામ સંસ્થાઓ પોતે મોલાસીસ માંથી જ બનાવે છે. એટલે ખાંડમાંથી ડાયરેક્ટ સિરપમાંથી બનાવ્યું અને ઇથેનોલ બનાવ્યું એટલે અમારે ખાંડની હશે. પણ ખાંડની હશે 18 લાખ ક્વિન્ટલ કરતા પણ વધુ ખાંડ હજી પણ ગુજરાત સુગર ફેક્ટરી પાસે બધાની પાસે ભરેલી છે. અને 15મી ઓક્ટોબર એટલે કે આજથી 1.5 મહિના પછી એ ફરી પાછી, એટલે કે આજે 18 લાખ ક્વિન્ટલ ગણાય લગભગ 5 થી 6 મહિના ચાલે તો જથ્થો ઉપલબ્ધ છે. અને 1.5 મહિનામાં નવી સિઝન પર ચાલુ થવાનું છે, નવું ઉત્પાદન થવાનું છે.